આજ તો મારો ઓછું ગોમ છે પર છોકરાને મુહૂર્ત કઢાવા અને ઘરે પાવાના છે હજી બાકી ફટાફટ ના હોય ને તો ઘરે જઈ અને ઘઉં પાઈ નાખો અને રાજગરો વઢાવા આવી ગયો છે વિવાહ એક તો ભેળા થઈ ગયા છે. ઓ જગમાલ કાકા, હા શાંતિ છે. બસ શાંતિ. ચેવડા ગયા ને તમે? આ છોકરાને મુહૂર્ત કઢાવા ગયો તો. એવું છે એમ? હોય અને વિવાહ કરવાના થઈ ગયા એટલે મુહૂર્ત કઢાવા ગયો હતો. લેડો આવો, ચા બીજો પીન જોતા રહે. મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે ચા આમ તૈયાર છે ને? હા તૈયાર છે. લ્યો, આવો ને. હોય ને પાછું મારે મોડું થાય હજી ઘઉં પોણી વાળું છે. આવો કે કોમ તો કાયમી કરશે આપણે. ના એ વાત તો સાચી છે. આ તો છોકરાને વિવાહનું મુહૂર્ત કઢાવવું પૂરું કે એટલે પછી બધું આયોજન કરતા ફાવે કે વ્યવહાર બીજા બધા ઠીક છે. હા કમ્પ્લીટ છે. તું કહો બીજું તબિયત બીજી રેડી છે? બસ ભાઈ શાંતિ છે હવે. બસ તને ચા નું મુહૂર્ત આવ્યું તારે ભાઈ? મુહૂર્ત તો આ 15 તારીખે વિવાહ છે. હે? હોય તમે ખૂબ નજીક લાવેલું છોકરાને. આ કે ભાઈ બધું કોમમાં પટી જાય કે આ પાસે બટાકા વળી કાઢવાના હોય કે બરોબર. એમ પેલા કે વિવાહ જોરા. ના ના સારું કર્યું. હા અને એ ભાઈ ને 2-3 જોડીઓ ભેળી પાડવાની હતી કે એટલે કે એક કરતા બીજાને પટી જાય કે વ્યવહાર ને વિચારવાનું, થોડું આપણે વિચારવાનું. હોય. કેમ કે હવે જો આજકાલના છોકરા ડીજે બેન્ડ એ બધું ના પાડવાનું. ના ડીજે નો તો હવે આપણે સમાજમાં બંધો થઈ ગયો છે કે એમ? હા તો ખૂબ સારું કર્યું. લ્યો હળો. આપણે મીટિંગ હતી દીધું તો તમે નતા આયા? યાર મત શું કોમન છે રાતની. ના અમે તો ગયા તા બધા હા. અને અમારો ધંધો એવો છે કે જો જઈ કહેતા નહીં કે આ જાય નહીં. પણ તમારી છોકરા એવા મમ્મી હાજરી હાલ છે. ના હાજરી તો તમારે આલવી જ પડશે કે હવે ઘરના તો તમે નહીં આલો. બરોબર. આપણા સમાજે બંધો કઈ નો છે હવે ડીજે નો અને પછી આ ઓઢમણા ને બધું બંધ કઈ નો છે. સારું કર્યું યાર. જો ડીજે નો 25-40 હજાર રૂપિયા બસો, હા પછી ઘોડી વાળાનો 15,000 રૂપિયા બસો અને ઓઢમણાનો હા લાખ રૂપિયા જેવું તે એમ બસી જાય. સારું. તો સમજ કરાય આપણા માટે જ કરે, કોઈ બીજા હારું નહીં. ના 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 આપણે સારું જ છે બધું. હા સમજો તો. અને ડીજે નું તો તમે થોડું કરવા દો ને તો $1 લાખ ખર્ચો થાય પૂરો ડીજે. એ તમારે કેવી વાત હા. એના ચેડે તો 15-20 હજાર નું ડીજે વાળો લે ને એના ચેડે તો બીજો કેટલો ખર્ચો થાય. તમે જો ડીજે માં ચા પાણી નો ખર્ચો, તો પછી પેલા શું કહેવાય પેલું બનાવતા ને યાર ચોખાનું આવે નાસ્તો ને બાસ્તો કરે એ ઈ 15 બોકે. અને અમુક તો વળી માવડા થોડો દારૂ ને એવું રાખે છે. ઈ તમારે કેવી હાસી. હા અને ચોક્કસ દારૂ પીતો આવી જ આવે જેમ કે દોસ્તારો આવે છોકરાને, એના વળી દોસ્તારો આવે, એમાં ઝઘડા થાય. એના કરતા સમાજે સારું કર્યું. બાર ગોમ ના આવે. હવે કેમ તમારે ના પાડવાની હવે શરમમાં નાય ના તો પાડી. બધી હવે હકો છે કે ભાઈ હકો છે આ તો હા એમ ના હકો બીજા નો હકો. હવે ના ચેન પાડો તમે દોસ્તારે આવે તો મૂળ ઠીક છે, પણ હવે ધમાઈ કરે મસ્તીઓ કરે એ ચો આવે તો પછી. બધી. હે જગમલ કાકા, હા તો આ વરઘોડું ની શું કરશે તારે? વરઘોડું વળી બંધો થઈ ગયો કે વરઘોડું શું કરવાનું છે એમાં? એમ ડીજે આવ્યું એટલે એમાં બધું બંધ. હવે ડીજે નું તો ડીજે માં લાઈવ હોય ને તો એ બંધ. હા, હા. પછી પેલા નહીં કલાકાર વાળું ગાવાનું કોક કરતા હવે પેલો ગોણા કોક ગોઈન લાઈટ ગોઠવી ઓએ એ બને ડીજે એટલે બધું આવી ગયું એમાં. એવું છે. વરઘોડું આવી ગયું ને પેલો રાતનો લાઈવ પ્રોગ્રામ નહીં કરતા એ આવી ગયો ને પછી આ રાતનું એકલું ડીજે રાખે એ આવી ગયું. બધું આવી ગયું. ડીજે નોમ આવ્યું એટલે બધું બંધ. આમ તો એ આમ તો હુનું નહીં લાગે ડીજે ની વગર તો. ના લાગે. હવે તો આપડે કોમમાં ઢોલ આવે છે કે એવું છે. ઢોલ લાવશો? 2 ઢોલ લાવવાના. ઢોલ લાવો તો સારું. ઢોલ નહીં લાવે તો પેલા પેપુડો વાળા લાવી જરા. હા પેલા પેપડ લગાવવા. હા ઈ એમ તો સારું. એમાં તો વરઘોડું કરે ને તો એમાં ઘોડીનો ખર્ચો થાય. પછી હાગા વાળાને વળી બોલાવવા પડે. ઈ દાડે બોલાવવા પડે ને ગોળના દાડે બોલાવવા પડે. બોલાવો. 2 ઓળો ખર્ચો એને શોખ નાખ્યો. એને ભાડે શું કરવાનું હોય? તો પછી વળી વરઘોડું કરતા હોય ને કોઈ આગા બાજુ જો વળી પીને આવી ગયો હોય તો વળી ઈ બબાલ થાય. હા, ઈ ઝઘડા થાય વાર. એ વાત તો કેવા છે પછી. તમારી. અને ફટાકડા ને બટાકડા ની કેટલો ખર્ચો થાય છે એમાંય. એમ તો પછી જેટલો છોકરો પરણાવે એટલો ખર્ચો ના થાય ને એટલો ડીજે ચીડી થાય છે. સાચી વાત છે. પેલા બધી આઈટમો બનાવવાનું, ફલણું ઢેકણું પૂછડું. હા એટલે એ તમારે કઈ વાત તો આપણે તો સાદા સિમ્પલ વિવાહ કરવા છે. ના બસ આપણે એવા જ કરવા છે. ગત્તું નોમે ના જોવે ડીજે નો. આપણે છોકરા પાસે તો ગત્તું બંધ કરી દો છોકરા તમે. હા નાના છોકરાની તો સમજાવી કે ભાઈ આ તો બધું બંધ થઈ ગયું હોય. હા જગમલ કા, હા આ તમારે ક્યાં ડીજે ની તો બંદોબસ્ત કર્યો બરો છે. વાત છે. પણ અમારો જો આ દાગીના ની લોડ નહીં પડે તમને. દાગીને મેં બંધો કર્યો કે એમ તો પછી
ચારે ઘરે ઈ તો યાર બધું ભેળું તારે. એમ હા, દાગીને માં બંધો કઈ નો છો હવે. કાકા દાગીના ભાવ તો જુઓ તમે. તો પછી આટલા ભાવનું હવે દાગીનો આપણે લઈ કરો. ના નહીં હવે 4 લાખે ચોધી બોજી. 4 લાખ છે. એટલે આપણે બંધારણ શું ને સમાજનું, એમાં દાગીનામાં બંધો કઈ નો છો. શું શું લઈ જવાનું છે? એમાં તો કોનની બુટ્ટી લાવવાની, હા અને એક મંગળસૂત્ર, બરોબર. અને એક જોંધરી. એટલે કોણની બુટ્ટી ભારે કે ના ના, ફોર ઈદ માપની, આપણે જેટલું સગવડ હોય ને એટલી જ લાવવાની. 1-2 ગ્રામ. હા, એવું કોઈ માગણી નહીં હા કે તમારે આટલું લાવવું જ પડશે. ઈ બંધા પ્રમાણે તો આપણે હેડવાનું. આમ તો સારું કર્યું હેડો. તો પછી આ તો સમાજ બધું વિચારીને બનાવી છે. તો આ તો 3 તાલુકા ભેળા થઈને કર્યું સમાજની બંધણ. તો તાર વિવોનું જવાનું ની બધું એમાં એવું બંધો કઈ નો છો. તો પેલા 300 400 ના ના, એ તો બધું બંધ કરી દો. વિવોમાં હવે લોન જાતું હોય ને હા તો 11 કાઢનું જ લેવાની. પણ તો તમારા ધ્વજમાં પેલા આયેલા હોય એ ના આવી. હવે ઈ તો એને આપણે કહેવાનું, હા. પણ એને કોમમાં બંધો શું હોય કે એટલે એને સમજી દો કે હવે કીધું છે પણ આપણે જાવરાય નહીં. બરોબર. હા, હવે 100 જણા જ જોનમાં લઈ જવાના. આ બધેનો હાથ ગયડા આયેલા હોય ઈ. હાથ ગઈને તો કરવાના જ છે. લોન કિલોન. રોટલા કરવાના, પેલી નહીં આ ગીફ્ટું હાલતા, હા બીજું બધું બંધ. એવું છે. હા, હાથ ગયડું તો તમારે 10,000 કરવું હોય તો કરવું ને, કોણ ના પાડે. હા તો ચાલે. હા, ઈ તો- ના કામ શું મારું પેલું આયેલું હોય ને. ના ના, હાથ ગયડું ચાલે, પણ આ પેલા વાહન ને એવું આવે ને એવું બંધ કર્યું છે. ઈ તો એનો પૈસા રહોડા આલો ને ચાલે. રહોડા સેટ જ રાખ્યો છે. એમ હા, બરોબર. ના સારું કર્યું. મોય લઈ જતા આપણે સેટિયું લેતા ને પલંગ લેતા, ફ્રીજું, તિજોરીયું ને બધું બંધ કર્યું હોય. હે હા, પેલું લુગડો ધોવાનું મશીન. તો પછી એ? હવે વાહન લી કેટલું વાહન લેતા પેલા તો ના સારું કર્યું. ખૂબ સારું સમાધિ કરી. એ વાહને બંધ કરાય. બરોબર. ખૂબ સારું કર્યું. હવે બંધો ખૂબ કર્યું. 12 મહિને સુધી તો આ ખાલી વાહન કાઢે. હા શું કોમ આવે? અને અમે તાર વાહન ઓછા હોય એટલું હાસવાય હા સવાય. તો જો હારું હારું હેડો, મારે વાત તો પાછો કલાક નીકળી છે. દાદો ટેમ દાદો ચો વાર તો લાગે પછી છે. એ તો મારે ઘરમાં પોણી વાળું. હા લે હારું હેડો. લગભગ લાઈટ જતી રહે. પણ હવે ઇવેન્ટ તૈયારી કરો ઘઉં સબ સાઈડ માં ના ના, ઘઉં તો પાવા પડે છે. બધું રોટલી શું ખાવા ઉંદા. બધું કેવું પડશે કે તમારે એ તો હવે બધાને કહેવા પડું. ચમ કે 15 દાડા રહ્યા જ જીતો. ના ના, એ તો ગોમમાં કહેવા પડશે. અને પછી પેલા તો સોખા હાલશે પણ બાર ગોમ તો બધે. એમ પત્રિકા બંધ કરી. ના ના, એ પત્રિકાઓ બધું બંધ. હા હેડો. જાડો મારે મોડું થયા એટલે નેટો મૂકો. આવજો પાછા, તમે પાછા આવી જાજો ઈ. અમુક આ દોસ્તી તો ના કરો. હા હા, જેમ કે છોકરો હવે કોઈ એકલો તો કોઈ ના રહે, એટલે તમે એને જે છે કોક લાવવાનું હોય બધું લવરાવો કે. હારું હારું અમે તમારે શું કાલે કાળું ઘર હા, હા, તમે આવજો રા પાછા. આવશે એ હા. જો કે અમારા યુવામાં વગેરે નાશા કૂદ્યા વરઘોડા કરવા આયા અમારા પાસે ને હવે એ છોકરા સસ્તો પરણાવો. હાવ સિમ્પલ લગ્ન કરાવડાવે છે. જો પણ તો છે ને બધું છોકરાને હું હમણાં જ જઈને કહું કે આવા આવું ના કરાવડાય યુવામ તો. પરણવાનો તો કરતો ડીજે ઉપર પરણવાનો હોય, લાઈવ પ્રોગ્રામ કરવાનો આવે એટલે વાત અમને ચડાવવા કરો થોડા. એટલે મોડું થઈ ગયું છે કે છોકરાએ પોણી વાલ્યું કે ના વાલ્યું? હવે મેં પાવાનું છે. છોકરા હા કાકા ઓય ઓય, શું કરે છે ઘરમાં? એ આવી ગયો. હા કાકા હા, તમે મુરત જોરા જરા શું કર્યું મારે? મુહૂર્ત તો બધી દોરાવી છે. 15 દાડે છે તારે વિવાહ કરવાના છે. તો હું પેલા મારી ડીજે વાળાને ફોન કરું કરો. ના ના, ડીજે વાળાને ચો ફોન કરે. ચમ? ડીજે વાળાને ફોન કરીને તો ના તો મારી ગાડી મિલશે આપણને. ના. એનો બંધો થઈ ગયો છે ને ખબર નહીં? તો હવે હું શું કર્યું તો મારા ડીજે વગર થોડું ફાવશે. ના ના, ડીજે બીજે નહીં લાવવાનું. ડીજે નો તો સમાજી બંધો કરીને આપણે બેન ગોમ પર ગાડી મિલશે પાછા. તો હવે હવે વળી શું, આ સાદા સિમ્પલ વિવાહ સમાજી કીધા છે. તો ડીજે વગર તો હું તો નહીં પરણું પાછો. જો ડીજે નું વિચાર તો માને, હા. અને અસલ મજૂરી કરો. અને ડીજે બીજે કશો લઈ લેવાનો. અને પણ હું શું કહું, હા આપડે પેલા વિજયભાઈ નહીં રહ્યા, હા એની આ ઠેલી હું ભૂલી ગયો હતો કે એથી લઈને આવ્યો હતો. હો હું લઈને આવું. અને ડીજે બીજે કોઈનો પાછું કહે દે મત પાછું તું. ના નહીં કહું. ને ગામમાં આગેવાન બાગેવાન ઓભળી જાય ને તો પાછી આપણે તો પત્તર ફાડી નાખીશું. ના નહીં લાવો. ઓય મારા ઓળખા તો કે આ એને ડીજે લાવવું છે. બાપત મજૂરી કરી કરીને તો હવે ટાઈલ પડી ગઈ છે ને એને ડીજે લાવવું છે. ખાલી મહેનત કરો, મહેનત ડીજે બીજે કશું નહીં લાવવું. સાહેબ મો તો પોણી વાળું પૂરું ઘઉં પાવું પરા. પછી બધું રહોડા વાળાનું બધું સેટિંગ કરવું પડશે. અલા શું કરાવી જા ના ભળ્યો પડતો તો.
એટલે આ પેલી થેલી મારા કાકા મગાઈ લાવેલો. થેલી તો જોવા પડી છે મોસે. હા એ કોક યુવાનું તાર કાકો વાત કરતા હતા પીવા છે ને મારા 15 દાડે ઉધીમ છે. એ હવે કહેતા હતા કાકો કે 15 દાડા જેટલે મારા છોકરાને યુવા છે ને કે આવજો ને એમ કહેતા જ મને. હવે આવી જાજો પાછા વિવમ તા. પણ ડીજે માં રાશિ ચક નહીં કોઈ ડીજે કે એમ ડીજે જ ના પાડી મારા કાકો કે ડીજે બીજે નહીં સમાજમાં બંધ કર્યો છે DJ, એટલે ડીજે નહીં લાવે એમ કે. એવું કે છે હા. એટલે ગોળા એવું તાર કાકા કહેવાય કાકા ના હોય આવું આ બધા હવ વગાડે છે ડીજે. મેં મારી હિંમત નતું વગાડ્યું પર હવે તો અમે વરઘોડું કાઢ્યું લાઈવ પ્રોગ્રામ કર્યો પછી કલાકાર નતા મારે હા. તો પછી હું ડીજે ને મારા આર્યમ નતો લઈને ગયો હવે જ કે તો પછી એમ તો થોડું ચાલે વિવાહ સારું કરીને તો લગન ને બધું સારું લગાડવા તો ડીજે વગાડવા આપણે તો મારે લાવવું પડશે. લાવવું જ પડશે ને કે પેલું નથી કાગળી ઉલાડતું હા હા ઓલું આ ડીજે ઉપર મેચીને હા ઈ કેવી રીતના એન્ટ્રી પાડવાની આપણે હા તો હું મારા કાકાને કહ્યું કે મારે ડીજે વગર નહીં મળે, મારે ડીજે લાવવા જ આ વિજાન લાવ્યું છે ને મારે ચમ નહીં લાવો. હા તો પછી અને દોસ્તારો આવે તો શું આપણું માથનું શું રે કે આ તો જો આ યોગેશભાઈ તો ડીજે નહીં લઈ ગયા વરઘોડું ના કર્યું કોઈ નહીં. ના ના હું મારા કાકાને કહ્યું પાછું કે હું તો ડીજે નહીં લાવું તો હું જ નહીં પહેણવા છું. હા તા ડીજે વગર તો શું હારા લાગી ગયો વિવાહ ગતું હારા લાગી ના તો પછી આ રાતના જેવા ગરબા રમતા હોય આપડી ડીજે ને પાછું વરઘોડું હું કહ્યું ગામમાં વરઘોડું કાઢવું છે મારે. વરઘોડું કાઢાવ અને તો વિચાર તો કરો કે યાર બધા ડીજે વરઘોડો ડીજે વગાડે તો આપણે શું કેમ ના વગાડે હા તો ચોકી તો સમાજ વાળાને જે કરવું કરી, હું તો ડીજે વગર થોડો પહેણવા જ આવ્યો. અને હાસુ બીજું હા કે પેલી ગાડી લાવી છે ફોટા વાળી ગાડી લાવવાની છે કે વરના ગાડી લાવી છે. હા ફોટા વાળી લાવશે મારા પાસે છે કોન્ટેક્ટ હું કર્યો એમ? આપડે આયો હીરો હું ગાડી વગર થોડો જ આવ્યો. હવે તાર તો કાકાને કહે હું એ હા કે છોકરાને તો ડીજે વગર થોડા કોઈ વિવાહ હારા લાગી હા તો છોકરા ડીજે જોવા જ કે તારી હવે જ કે હું કેવું હો ચિંતા મત કરતી તું મને ઠેલી આલો હેડો હું આપણે આ ઘેર જઈને તરત વારમાં કહું હું થોડો હા. ડીજે વગર કોઈ પેન્ટ શું કોઈ તો નકે માતો નથી પડ્યું તમે જો પણ પી ગયા છે બધાય કોઈ ડીજે લાવીને કોઈ અમે થોડું લાવ વગર જ હું તો ડીજે લાવ્યો ને એન્ટ્રી પાડ્યો ને પાછું વરના ગાડી લાવ્યો. મારા કાકા કે થોડો હું એમને પાડ્યું છું. લ્યો કાકા ઠેલી લઈ ગયા ઢેલી ઓવે સારું કર્યું લે. પાછું ડીજે કેજો કરું ના હું થોડો પહેણવા જાઉં. એટલે ડીજે તો લાવવાનું છે ના ના ડીજે તો હે મારે બધા લાવે છે ને મારા ડીજે વગર નહીં મેળાવે. પણ ડીજે વાત તારી હાસી છે પણ ડીજે હમણાં લાવશે ને તો ગોમ બહાર ગાડી મેલ છે આપણે ગોમ બહાર જવું પડે પણ બધા ડીજે વગર થોડી પાણી છે. હું ડીજે પાડ્યું ગાડી કેજો રી અને ડીજે પાછું વરઘોડું કાઢવાનું છે. એટલે આ એટલું બધું સમાજે બંધો કર્યો પડો છે હવે મારે શું કરવાનું એ સમાજ બમાજ માર કોઈ નહીં, માર તો ડીજે જો હે. તને ખબર નહીં આપણે જીવદરમાં મીટિંગ ભરણી ડીજે માં તો બધાય કરી છે, આપણે શું લેવા જેવા. જો કોઈ કશું કરતું નહીં બધા બંધો થઈ ગયો સમાજમાં તો ડીજે બંધ થઈ ગયું છે પછી આ દાગીના બાગીના બધું બંધ કરી પડતું હવે તું હાથ લઈને બેઠો છે હા તમે ડીજે નું કહો ને હું નહીં પહેણું પાછો. ના એવું ના હોય ના પૈણવા તો જવું પડે ઢોલ ઉપર ચીવું ના પૈણવ રે ઢોલ ઉપર ના મજા આવે વાત કરો છો. એટલે મજા બધી આવે મજા લેવાની હોય મજા આવે ના એ ઢોલ ઉપર તાન તાન વાગે એમાં શું મજા આવે? ડીજે કેટલું વાગતું હોય. એ તો તું ચિંતા મત કર પેલા આપડે લંકા નહીં આવતા હીરે લાવશે રે તારી એ પીપોડે હું નહીં પહેણું, હું તમને ચોખ્ખું કહું છું. તું તો ખોટી હાથ લઈને બેઠો છે આઠ નહીં કોઈ આખું ગામ એમ ડીજે ઉપર પહેણ્યું છે ને અમારે થોડું કોઈ એમને પહેણવાનું હોય. એટલે આ ગોમ તો ગમે એ કરે એ તો પૈસા હોય પોણીમાં ઘર કરે આપણે એની વાત ના લેવાના હોય ડીજે વાળા પાછો હું ફોન કરું છું, હું ડીજે વગર નહીં જવા, હું બોલાવું છું પાછો. તું ફોન બોન કોણ કરતો કર દે મત ડીજે નો હા અને એવું હોય ને તો હું આપણે નહીં સમાજના આપણે ગોમના આગેવાન રહ્યા હા એને પૂછું છું એટલે હીરા શું નિયમ કરે છે એ પ્રમાણે આપણે પર કર એ તો ના જ પાડશી કોઈ થોડા ડીજે વગાડશે. પહેલથી તું કોઈ કહેતી જ મત ડીજે નું ના હું ડીજે વાળાને કહી જઉં છું. એટલે આ તો મોનતું નહીં હવે આગેવાન ને ફોન કરવો પડશે મારે ફોન જોઈ ગયો એટલે મારા ઓળખ્યા છોકરા ખોટી હાથ લઈને બેસી ગયા છે હવે ના હોય ને તો આગેવાન ને ફોન કરું અને બોલાવું એમ કે હવે ઓનું કરવું શું બીજા છોકરાને સમજાવી થોડી ચોક સમજી જાય તો હલો હા આગેવાન એટલે મારો ઓળખ્યો મારા છોકરાને મુહૂર્ત કટાવી છે ને હીરો તો હાથ લઈને બેઠો છે કે મારે ડીજે લાવવું છે હવે જોઈનમાં હવે મારે શું કરવું હે હોવા તારી તો ગતું મોનતો નહીં કે મારે તો ડીજે વગર તો કે પૈણવાય ના હતું કે મારે તો પેલી ફોટાવાળી ગાડી એ જોહે કે એમને એમ તો કે પૈણવા જ નહીં હતું હવે મારે કરવું જ છું કે આ તો મારો ઓછો મને તો બીરમણિયું બતાડે છે કે હું તો કે તું પોખાઈને મરી જવું ને એ બધું ખોટો નાટક કરવા ઠૂચ્યો છે તમે ના હોય ને તો હોય ઘરે આવજો ને તમારાથી કોઈક સમજાવો તો સમજાવો સારું સારું હું ઘરે જ છું તમે આવો એ સારું હેડો તમે ફટાફટ આવો આ તો મારો ઓછો મુહૂર્ત ઘટાયેલું પણ મારે આબરૂ નું શું રે
એ હારું હેડો મને લાગે તો મારા ઓળશા રે સમાજમાં આપણને ઉઠે બેઠા એવા રાખીને રે નાક કપાઈને રહે ખરા હે ને હવે આગેવાન આવે તો સમજાવશે સમજી જાય છોકરોથી તો અચ્છા લોહી પી ગયા છોકરા હવે જોવો કે કેવું નવું નવું નાટક કરે છે કે ડીજે જોવે છે ઓડા વાળી ગાડીમાં બાપ તો ગાડમ પૈણીને આવ્યો એ કોઈ દેખાતું નહીં અમાર તો ઢોલ હોતા તો હેડી જતું હોય ને ડીજે વગર હવે પૈણાતું નહીં રડા ખર્ચા કરાવરાવે છે એટલે હવે આગેવાન ને આપવા છે હા આવરા આવરા આગેવાન આવરા બેહો બેહો શું શાંતિ છે કે હવ શાંતિ એમ હા મુરત બીજું બેસવરાય તમે તો મુહૂર્ત તો કઢાવરાયો કાલ મુહૂર્ત તો કાલ કઢાઈને આવ્યો એમ હા શું આયોજન કર્યું હે મુહૂર્ત તો 15 દાડા બાકી છે વિવાહના હા 15 દાડા ચેડ વિવાદ છે બરાબર હા બધું આ સમાજના બંધા પ્રમાણે કર્યું છે ને બધું આયોજન કે આગેવાન સમાજના બંધા પ્રમાણે તો જમણવારો ની બધું કર્યું છે એવું છે એમ હા માપનો જમણવારો નહીં આપણે સમાજમાં બંધો રહ્યો ના ના એ હોમ એ પ્રમાણે હા એવું કરાવરાયું છે અને દાગીને મેં 3 દાગીના જ કર્યા છે ના એ તો બધું આપણા સમાજ આપણા બદલે કર્યું છે સમાજે ઓય ઓય વાત તમારી યાદી પણ માવળ છું એક ડફોળો છો છે શું ડફળ છે એ તો કહો આ છોકરો માનતો નહીં હવે કે મારે તો કે ડીજે લાવવું છે હા જગપાલજી એવું તો થોડું હોતું હોય છે બધે આખા ત્રણ જિલ્લા બંધ કર્યું છે આગેવાન વાત તમારી યાદી છે મેં તો ઘણો સમજાયો પણ મારો ઓછો માનતો જ નહીં કીધો કે ડીજે વગર તો કે હું પૈણવાય ના છું કે બોલાવત કરી આપણે સમજાવવા પડી બોલાવાથી તો હું બોલાવું એને તો ઘરે જ છે હા પણ હવે માવળ છું ના હોય તો એમ કર્યું હોત તો બોલો તમે કેમ આપણે તો આપણે ગોમ ગોમમાં સાલું રખાયું હોય તો પણ જગપાલજી હવે ના મળે થાય ગોમ પણ આપણે હોમે ગોમ ને લઈ જાય વાત તમારી હાસી છે હા પણ અમે આપણે એમ કરે બાજુના ગોમ વાળા એમ કરે ના, ઈ વાત બીજા બાજુના ગોમ વાળા એમ કરે ના એ વાત તમારી વાત સાચી છે આપણા વડીલો આ બધું કર્યું છે હારા બદલે કર્યું છે આમ તો એ વાત સાચી છે આમ તો ગોમમાં લાવે કે એ લઈ જાય હરકત થઈ છે જાય એ વાત તમારી વાત સાચી છે. બંધો એટલે બંધો અને હા આપણા બદલે જ છે ના એ વાત તમારી હોના જેવી ગઈ ઉભા રહો હું છોકરાને બોલાવું એ છોકરા વાહ વાહ આવું કાકા હાય હા આ જો આગેવાન આયા છે હા આપણા ગોમના બે છોકરા. આગેવાન છે સમજાવી પ્રમાણે સમજ પર હતું હા શું હતું આપણે ડીજે નો બંધો છે ખબર છે ડીજે તો પણ બંધો છે આપણા ગામમાં શું હશે હજી કેમ આપણા ગામમાં ને બધે ગામમાં બંધો થઈ ગયો છે સમજ્યા એટલે આપણે સમજી જો પરા ના પણ હું ડીજે વગર પાછો નહીં પહેરવા છું એમ ના કોમાં આવે હા હા એવું થોડું હોય ડીજે ના પડાય આ તાર કાકવાની પૂછી છે મેં ભણવાયા હતા અમે તો ગાડા લઈ ગયા પૈણવા ગયા હતા એ તો જૂના જમાનામાં તો ગાડા હતો એટલે ગાડા લઈ જતા હાલ તો ગાડીઓ છે એટલે ગાડીઓ લઈ જા અમે તો ના કોમાં આવે ને એ ખર્ચો કરો આના કરતા આ પત્ર બદલી નાખો એવું ડીજે કેમ લાવો ખબર છો, પડે છે? પત્ર બદલાવશે મારા કાકા હું તો ડીજે વગર નહીં જઉં કાકા તો માથા ટાલે પડી જશે કાકા ઈ તો કોમ અમે નહીં કરતા નીચે બંધ નાખો બરું નીચે જો આપણે હેડે છે ગોમમાં હવે ગોમમાં બધે બંધ કરવાનું છે હા હા અને સમજી જો પણ હામી રીતે સમજી જો સારી વાત છે હા હા જો તો ખોટી ખોટી હટ લઈને મારા ઓળશા બેઠા છે. એટલા રાખવાની હોય ઈ શું અમારે ડીજે આવવાનું છે અને આ ગાડી પાસે ઓલી મારા ગોમ બાર ગાડી મેલ છે હમણાં આગેવાન ઉપર ભેળા થાય કોઈ ના ગાડી કાકા ઈ તો ખાલી ખાલી કીધી એમ તો કોઈ થોડા બહાર જવાનું હોય એટલો બધો પાવ ના રાખવાનો આ તો ગોમ છે ગોમ ધારે ઈ કરે અને ગોમ બહાર નીકળો તો તમારો અનુભવ થઈ જાય કેવો ખબર છે કે એના કરતા મરી જવું સારું સમાજમાં જ રહેવું પડે આપણે. સમાજમાં રહેવું સારું ઈ સમાજમાં જ છે પણ મારે તો ડીજે જોવા હું ડીજે વગર તો નહીં પહેરવા છું કોઈ એટલે એ તું સમજી જાય પરો ને અમારે આગળ પાસે જવાબ આલવા પડે તને શું ખબર છે તો જવાબ આવજો તમે તારી ડીજે માં તો ડીજે વગર થોડા કોઈ હાલનો છોકરો કોઈ ડીજે વગર પહેરવા નહીં જાતું જોજો એટલે સમજી જા હજી અમે રીતે સમજી જા પરો ના હા બા ઓળજા અત્યારના છોકરા જાણા મોટાનું કોઈનું મોન જ રાખે એમ નહીં પણ આ બોયના વચ્ચે તો હજી ભાઈ સમજાવવા તો પછી આ ઈ- તો ઉપરથી અમારા પર દબાણ આવે તમે તમારા પર દબાણ કરો બરોબર પણ એને એટલી નહીં ખબર પડતી કે હવે આગેવાન આગળ જેવી વાતો કરવી તો એ તો ડીજે લાવવું જ છે અરે કોઈ મારા ઓળજા મોન મર્યાદા રાખે એમ જ આ જ છે ને થાય. આજના છોકરા તો બધું તો પછી અને અમે અમારે આગળ જવાબ શું હલવા હા તો પછી દમણે વળી તમારા ઉપર તો વળી આગળથી આવવા નહીં રહ્યું થાય આવ્યું છે પણ આ અમે તમને કઈ નહીં કહેતા વાત આધી હતી ભાઈ પડો છો અને અમારે તો ઈ ચિયો ભાઈ પણ રાખે જો જગમાલજી હા સમાજે બંધો કર્યો બરોબર ના, વાત એમાં સાચી. આપણે પાળવાનું છે બરોબર હા. અને તમે ને તમારા છોકરો નહીં પાળો હા. હા. અને કોઈ પછી આગળથી કોઈ કાર્યવાહી થાય તો એ જવાબદારી તમારી રહેશે મોહમ્મદ તો હું નહીં આવું તમે કદાચ ગોમ બારે કાઢે મેલી સમાજ બારે કાઢે મેલી એ જવાબદારી આપણી રહે નહીં આગેવાન વાત તો આધી હતી, પણ આ હવે છોકરો તમે માનતો નહીં તમે મારો તમારો ઓળજો. છોકરો જોણો જે કરવું એ કરો બરોબર હા. મારી આ ફરજ આવી હતી
કાલે ઉઠીને મને કોઈ ગોવાળું કઈ નાખે તો કોઈ આગેવાન થઈને સમજાય નતા એમ. ના, ઈ વાત હતી. તમારી ફરજ તમે નિભાઈ કે તમે આયા હતા. અમને હવે કોઈ કહેતા ના તમે ડીજે લાવવું હોય તો અમને કોઈ કહેતા નહીં. સારું, હેડો તો હવે શું કરું, મારે કોઈ સમજણ પડતી નહીં. કાકા હા, શું કર્યું આગેવાને? આગેવાને ડીજે ની ના પાડી દે કે ડીજે બીજે મત લાવો તો નક્કી તમને ગોમ બાર્યા કાઢશે પર આગી. એમ થોડું ચાલે. મેં તો ડીજે વાળા કીધું ભરું છે. ડીજે વાળા તો તે કીધું પણ આગેવાન તો સપટ ના પાડી ક્યાંથી. તો હું ડીજે વગર પાછો નહીં પડ્યું પાછો તમને આ કીધું પાછું મેં. હવે આ કરવું શું, છોકરો મારા ઓળશો માનતો નહીં. સારું હેડ, એવું હોય તો તું તો લાવજો ડીજે દે. હવે એ થાય ઈ ખરું. હા. ચાલ લાઈન પાર મિલ તને સુખ શાંતિ પરણાવું. હવે ગોમ બહાર કાઢશે તો કાઢશે, પણ તને ભરવો પડશે તો ભર્યું, પણ તને સુખ શાંતિ પરણાવું. નકા છોકરો મારો ઓળશો, મારું કોઈ રહેવા જે અમને આરા નાક કપાવ્યું છે મારા ઓળશા સમાજમાં નક્કી. હવે કોઈ મોને ના છોકરા તો તારી આ સમાજ વાળા મારા ઓળશા લોહી પી ગયા છે. ડીજે લાવી છે, ઘડીક થઈને ફોન આવે છે. હા, બોલો બોલો આગેવાન. એટલે ડીજે નું તો પણ પછી છોકરો માનતો જ નતો, પછી શું કરો, લાવવું જ પડે કે. વાત તમારી હાથી છે, મને બધી ખબર પડે છે, પણ આ છોકરો નથી માનતો કે બાપજી. અલ્યા શું, ઈ તો કે હું તો ટૂંપો ખાઈને મરી જઉં, હવે મારે કરવું શું? વાત તમારી હાથી છે, મને ખબર છે, આ બધું તે સમાજ માટે જ છે, પણ આ છોકરો નહીં માનતો, મારે શું કરવાનું હવે? ઓએ ઓએ, અરે બધા આપા નક્કી છે એમ. તો હવે તમે કોઈ એમ કરું, હું તો શું કરું કહો? છોકરો તો કોઈ મોન્યો નહીં, હવે ડીજે લવરાઈને બેઠો હોય તો. એ સારું હેડો તાર, તમે આવો હોય તો હવે જે થાય એ ખરું. હવે આવશે ઈ તો જેમ દંડ ભરવાનું થાય તમે તો ભરશો. હા શું તાર વળી સમાજ વાળાને હેરાન હેરાન કહી ગયો છે આ છોકરો મોન્યો ના અને ડીજે લવરાયું અને આ હેરાન ગચ્યું છે. કહેતો તો હું પેલો કે એટલે ભાઈ આ બધું મત કર તમારો ઓછો મોન્યો જ નહીં, નકા દાડા ના હો તમને. એટલે હવે સમાજ વાળા આવે છે, હવે શું કહે છે ખબર પડી ગઈ છે મને. આગેવાન હા આ એનું ઘર છે હા અને મેં તો આ ડીજે નું પાર્ટી નું એકદમ સોકો ના પાડજો. મેં તો મારાથી બનતી બધી કોશિશ કરી બરોબર હા સમજાવવાની, પણ મારાથી કોઈ સમજા નથી. તાર તમાર મન ફોન ના કરાય, હું આવત. આ તો કેટલો મોટો બંધો છે. આવી રીતના હાર્યા બંધા તોડી, આજ આ તોડ્યો, કાલ બીજા તોડ્યું, તો પછી સમાજમાં બંધો ચમ રે હાર્યો. વાત તમારી હાસી છે, જો તમે હેડો રહેતા કોઈ જે કેવું હોય. આજ પાછું હોય ને બહાર જવું પડશે. હા તમે કોઈ હાસું આપણે આગેવાન આ એનું ઘર છે. આ જો કા ઘર સાપરમ તો રીસી ડીજે ને બીજે મારા આવશે લાખ રૂપિયા રળાય નહીં બગાડતા. બગાડ છે ઘરે મસાલો હોય એટલી ખબર ના પડે. સ્વીચો યાર બોલાવો. આ ઘરનું મેં કીધું હતું. હા હું કોને લાવું? આ આપડા સમાજમાં છે ને એક તો આ જ ડફોળો ઘર વગે હોય નહીં અને મારા વચ્ચે નોટા ખર્ચા કરે. આગેવાન ભાઈ આવા ને આવા આવી તોડી નાખી છે, બંધાઈ તોડી નાખી. બોલો સ્વીચ હોય પણ બોલાવત ખરી. હાઉ, આવો આવો લે, તારી આ તો ઘરે આવીને આગેવાનું બેઠા છે લાગે છે એવું. આ મારો ઓછો છોકરો મોન્યો નહીં, એકનો બે નાખ્યો ને નક્કી આગેવાન આગળથી ચોક તાલુકાના ડાયા છે. આ નક્કી ગોમ બહાર ઘટાવશે કરો મારો ઓછો છોકરો. કીધું તાર મોન્યો ના, અને હવે મારો જવાબ એ શું આવ્યું હોય તઈ તો જવા તો છે. એ દનય હા આ જગમાલજી કેવા વિભાગ કેવા કરેલા? અરે વિવાહ એકલા સાર કર્યા છે, વટરા છે હું તો. એમ આ છોકરો આમ કડા ધડે પૈને આવ્યો છે. હે તો પૈસા પ્રોપર્ટી બીજી હારી છે તો એમના પાસે તો. પૈસા તો હતા તાર તો વિવાહ હારા કર્યા છે. હા હવે કોપરેટ આવ્યો ઘરના સારું બનાવ્યું હોત. અત્યારે મારું કહેવાનું એમ થાય છે કે પૈસા હોય તો ઘર ના હોય સારું. આગા પાસે જો કર્યો હશે એ બરોબર છે, કર્યો છે તારા જ કોઈ ઉલાડો મારે એમ જાય બહાર. હવે એ બીજું આગેવાન આવરા. આવો રામ 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 રામ. તમે હમણાં આવો કરો આગેવાન. ના, 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 પેલા આ ઓલા આગેવાનને આપો છો. આપણે શું હોવું છે કે બે હા જગમાલજી છે. ઓવે બરોબર જા કેવન રાખો એમ મગર. આ પાલનપુર થી આવ્યા છે આપણે તાલુકામથી. તાલુકામથી. હા ઓય તમને યાર ખબર નહીં પડતી આ બંધો હેડે ઈ. આગેવાન વાત આધી છે, મને તો ખબર પડે છે, પણ છોકરો નહીં માનતો, પણ શું કરવું ભાઈ? છોકરા ના માની તો આટલા મોટી કમિટીઓ બનાવી અમાર જીવન બોલાવો કોક સમજાવો. અમે
એ વાત તો સાચી છે તમારી, પણ મેં તો આગેવાન ને તો બોલાયા હતા એમ તો, પણ આગેવાન ને પૂછો નતો ગતું, મોનતો જ નતો. ટૂંકા શબ્દ મને ના પાડી દીધી, બરોબર. અત્યારે છોકરા આવા આવે છે, પણ એક પર સમજાવવા પડી, મગજમાં બેહારવું પડે, તમારા લોકો મન બોલાવવું પડે યાર. અને હવે આ બધું કર્યું છે હોય નહીં તો હવે ઓયનું શું થાય કહો? પણ હવે આગેવાન હવે એક વખત કર્યું હવે આપણે માફ કરી ગયો, હવે બીજી વખત શું આપણે કરવું છે? એ જગમાલજી હા. તમારે આવું ના કરે, આ ગામ વાળા શીખી તમને જોઈ ના એ વાત તો સાચી છે. જો હા. આ તમે કર્યું કે હા. હવે કેટલા ફોન આવે છે કે આ ડીજે હોય ને લાયા છે ને વરઘોડા કર્યા છે ને મારા ફોન ઉપર ફોન આવે છે, ના, એમ ના. કે છે કે તમે કોઈ કરતા જ નહીં. ના વાત સાચી છે, ફોન તો હવે મારે અમારા ના ફોન આવે છે. તો પછી યાર આ આગેવાન બન્યા છે પણ હવે અમારે બધું અભાળવું પડે એમ. ના એ વાત તો સાચી છે. અને હવે તમારે શું કરવાનું છે? આનો દંડ આલવાનો છે કે હવે બહાર જવાનું છે કહો? હવે આગેવાન દંડમાં તો કેવું છે કે હવે ખર્ચો પૈસા હતા એટલો તો વાપરી રહ્યા હતા પીવા. પણ તમે આ ખર્ચા આમાં કરો, પણ આ ઘર જો કે ના આમાં કોક ઘર કરાવો ને હમું કરાવો. છોકરાને એમ નહીં ઉઠતું કે હું આ આર્ટ્સ ભણું જ્યારે કે સાયન્સ ભણું, એવું નહીં ઉઠતું. અને આ ઘર બનાવવાનું નહીં ઉઠતું. અને એવું હોય તો એને એટલો બધો શોખ હતો તો કિલો સોજી ના લાવે છે. તો એટલો બધો ખર્ચો કરે તો છોકરાને કીધું તો એટલે કીધું મજૂરી કરો ને ડીજે બીજે કોઈ લાભો નહીં ના ઘર સારું કરો, પણ મારો છે મોનતા જ નહીં કે ઘર તો કે પૈણી કે બૈરું બે કે મજૂરી કરશે ને કે કરશે પૂરું સારું. હવે શું સારું કરી? પૈસા તો બધા વાપરી રહ્યા છો અમનો અમો. હવે કોકાની ભાજ્યા રહી તારે હે ફોન તારા ભાજ્યા રહી આ તારે. જો તમે ખાલી આ 3 કલાક ના આપણે એન્જોય માટે તમે કેટલું ખર્ચો કર્યો એ તો વિચાર કરો. 60-70,000 વપરાઈ ગયા. હા, જો એવું આપણે ઘરમાં કે ચોક રોકડ કર્યું હોત તો તમે ના, વાત સાચી છે તમારી. હવે તમે એક કામ કરો, હા ઓનો દંડ ભરો ને કે પછી હવે તમારે સમાજ બહાર જવું પડશે. પણ દંડના તો હવે પૈસા છે નહીં, હવે બીજું તો શું કરે? હવે એક વખત ભૂલ માફ કરો, બીજું શું કરે કહો? તમારી એક વખત ની ભૂલ માફ કરવાનું કેવું થાય છે ખબર છે? હા. હવે આ બાજુ વાળા ગામ વાળા કે અમારે ડીજે લાવવું છે તો એ મારે શું કહેવાનું? ના એ વાત સાચી છે, આમ બંધો તૂટી તો જાય, પછી આ એક મો કર્યું ના વળી બીજો ગામ વાળો કરે તો પછી આપણું બંધારણ રહેતો ના. એ વાત સાચી છે. તો હવે તમારા પાસે છે ને પૈસા ના હોય ને હા. તો પછી હવે તમારે સમાજ બહાર જવું પડશે. અને સમાજ બહાર જાઓ તો જો ગામમાં કોઈ તમને કરિયાણું ના હાલે, હા, એ વાત સાચી છે. વ્યવહાર બધાય બંધ થઈ જાય, કોણી એ ના હાલે કોઈ. હવે આગેવાન કોઈ વાનો એટલે નીકળતો હોય તો કોઈ ઘટાવો કે રસ્તો તો છે પણ તમારે થોડું કે તકલીફ પડે એવો રસ્તો તો છે. કોઈ સારો રસ્તો ઘટાવડાવો એટલે જો તમારે આખી સમાજની માફી માંગવી પડે, બરોબર. હા અને જે આપણે શિક્ષણ સંકુલ પડે એમાં થોડા ઘણું તમારે દોરા લેવું પડશે, જે સમાજે નક્કી કર્યું પ્રમાણે. તો આ રસ્તો છે કે અમે હવે આજીવન હવે ભૂલ નહીં કરે એ રસ્તો અમારે માફી માંગવી પડશે. હા. અને આ તમારે પૈસા આલવા પડે સમાજને. તો જે આપણે છોકરા આગેવાન ભણે આગળ ઈ બદલે. તો આગેવાન એમ જ કરો તો આપણે મીટિંગ કરો ને પછી અમે માફી માંગે ભરી છોકરોને બે, માફી તો અને માંગવી પડશે, પછી કાયદેસર. જે દંડ સમાજનો થતો હોય હમણાં તો નહીં પણ મહિના 2 મહિના ચેડે ફરશે ફરો. તમારે દંડ કાયદેસર ભરવો પડશે અને આ સમાજમાં એ રીતના તમારે કહેવું પડશે હા. કે ભાઈ હવે આ અમે નહીં કરો અને જે તમારો દંડ હોય ને હા. એ બધો લઈ લો. ના ના એ તો સમાજમાં માફી આપણે મીટિંગ થાય તો માફી બધાને આગળ માજી લે. આજ તો અમે આયા છે પણ હવે સમાજ ભેગી કરી અને હા. તમારે આ બધું ચોખવેટ પાડવી પડશે. સારું હેડો આગેવાન હેલા તો તમે અત્યારે તો મીટિંગ કરવાનું આયોજન કરો અને આપણે બધી મીટિંગ ભેળી થાય એટલે આપણે માફી માંગશે અને જે સમાજ દંડ કરશે એ આપણે મંજૂર કરી લે. અમારે તમારા વાતે અમારે માફી માંગવી પડશે, સમાજ આગળ અમારે હાથ જોડવા પડશે. વાત સાચી છે. આ છોકરાને અમે ઈચ્છો ફોન થાય. હા આ તો પાડી છે, ભૂલ થઈ ગઈ મારાથી. એ છોકરો માનતો નતો કે એટલે ભૂલ થઈ ગઈ. મને આવું ફોન નથી રહી કે આજ તો મેં કર્યું કાલ બીજો આવો આનો લે. તમારી વેદના હું જાણું છું. ના, વાત અમે સાચી. છોકરાના બાપ છે, બરોબર. ના, એ વાત પણ સાચી. સમાજ બધા આપણે આવી રીતના ખર્ચો મળે. ના એ વાત સાચી છે. આ તો મેં તોડ્યો એવો જ બધો બીજો આનો લે કે ભાઈ એને વગાડ્યું છે તો આપણે હા, વગાડવું. એમ. હા, સમાજના નિયમનું હા. ઉલ્લંઘન ના કરાય એમ. હા એ વાત સાચી છે. સમાજ તો મા બાપ કેવરાય. હા, સમાજ ભેગા રહો તો બધું હાથે હાથે બધું થાય. આવગા પડીને હવે તમે શું કરવાના કહો? કોઈ કરી કહેવાના? એકલા પડી જાય તો કોઈ ના મેળવે. તો પછી પોસ ઓગળ્યું ભેળી રહી તો જ એનું કોમ થાય. હા, તમને કોઈ કોણી નહીં હાલ. ના એ વાત સાચી છે. અને આ સમાજ વિરુદ્ધ જો છે એનું શું થાય એ તો વિચારતા નહીં તૈરા મળશું. ના વાત સાચી છે. આપણે સમાજ વિરુદ્ધ નહીં થવું. આપણે તો જે સમાજ દંડ કરે ને એ દંડ ભરી જ જવાનો. તમે કાલે એક દાડો તમને બોમ્બ ને બોલો, તમને બોમ્બ થઈ જાય આખી જિંદગીનું. ના થાય જ કે એક દાડો ના ભાઈ બોલો. ભાઈ નહીં બોલતો તો એવું ઓલું થઈ જાય છે. તો પછી આ તો સમાજ છે. જો એક સમાજ એક રિવાજ. હા વાત સાચી છે એટલે તમારી. હવે પગલું ભરો સમજીને વિચારીને ભરવાનું. ના ના હવે મારે જેનો છોકરો બીજો પરણાવવાનો છે ને એને સાદા અને સિમ્પલ વિવાહ પર કર્યું. બરોબર. કેમ કે આ એક વખત ભૂલ થઈ ગઈ, હવે ભૂલ નહીં કરવી મારે.
તો હવે જો આ 2-4 દાડા કે 10 દાડા સુધી તમારે જે પૈસાનું નક્કી કરે ને સમાજ વાહ, વાહ. એ રહ્યું તમે નક્કી કરી અને તમારે જાર સગવડ હોય ને 10-20 દાડા મહિનો 2 મહિના વાહ, એ વાહ. રીતના તમારે બધું કહી અને પછી આ દંડ નું નક્કી થાય એ ભરી નાખજો પાછા તમે હો. સારું ભરી નાખજો. અને તમે નહીં ભરો ને તો પછી અમારે જવાનું સાચી શું વાત. થાય? દંડ તો અમે ભરી નાખીએ બરોબર, અમે અમારા ઘરમાં હાલ છે બરોબર, પણ તમે આગળ વાત હવે ના વધે એવી વાત કરો. ના ના એ તો હવે આપણે નિયમો જે બનાયા છે ને હા. એમાં એ રીતના હરાઈ દંડ ભરી નાખી તો આગળ કોઈ નહીં થાય કેમ પાછું. કે હાલ તો એને પાડવા કોઈ છે ને બરોબર, હાલ પૈસા હતા બધા વાપરી રહ્યા. હા જો આગેવાન હા. હા તો આ સમાધાન બેઝ ઉપર છે બરોબર. પણ જો આ દંડ ટાઈમસર નહીં ભરીને તો બસ ઓન કાયદેસર સમાજ બહાર જવું પડશે પાછું હો. ના, એ વાત સાચી છે, પણ એ તો અમે પહાડ સમાજ પણ માફી માંગવા આવશે અને દંડે ભરવા આવશે. ના હા. દંડ તો ભરી નાખજો. આપણે નાચ બાર નહીં જવું. શું કે સમાજ બહાર જઈને તો પછી આપણું કશું કોમ ના થાય. આગા વાળું છોકરો ચીડી એક છે એનું હકું ના થાય પછી. ના થાય. તમે તારી સમાજ કે ને એટલા ટાઈમ સુધી દંડ ભરી નાખજો એટલે તમારે કોઈ વાંધો નહીં આવે હો. આગેવાન ભરી ગયા ને હવે ભૂલ નહીં થાય કોઈ દાડો. હા, અને તમે પણ હવે બીજાને કહેજો કે આવું બધું આવા પગલા ના ઉપાડે. ના બીજાને કહ્યું કે આ તો મેં દંડ ભર્યો હતો તો બીજાને કે ભાઈ તું એ મત આ ખોટું પગલું મત ભરશે. તમારે એવું હોય ને તો પછી આ સંકુલમાં ને એમ પૈસા આલો તો આપણે સમાજે આગળ વધે એમ. ના, એ વાત તમે આ સાચી છે. ખોટા ડીજે માં બીજેમ ખર્ચા કરો છો એમ ખોટા ખર્ચા જ છે. એ સમાજ સમજતી નહીં પાછી. ના હવે ભૂલ નહીં થાય હો. જો હવે ભૂલ મત કરજો. આગેવાન આવતો તાર હો. આવજો હો, આગેવાન. કોઈને તો હવે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પણ હવે આ સમાજમાં આપણે આ બંધો તૂટવા નહીં જવાનો. એનું પાલન કરવાનું છે ને કરવાનું છે. વાત સાચી છે. હેલો તા. દોડો તાર.